નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે અદાણી ગ્રુપના એક શેર વિશે વાત કરવાના છે, જેમાં સાતસદ બ્રોકરેજ હાઉસે આ શેરમાં ખરીદીની સલાહ આપી છે અને બુલિશ જોવા મળી રહ્યા છે। આ શેર 1500 સુધી પણ પહોંચવામાં બહુ વાર નહીં લાગે એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે અને આ કંપનીની ઓર્ડર બુક પણ શાનદાર જોવા મળી રહી છે આપણને। તો આ શેર વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। અદાણી ગ્રુપના ઘણા શેરોએ રોકાણકારોને શાનદાર કમાણી કરાવી છે। લોંગ ટર્મમાં નફો આપનાર શેરોમાં અદાણી પોર્ટ્સના શેરનું પણ નામ સામેલ છે। ખાસ વાત એ છે કે હિન્ડનબર્ગની રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપના બાકીના શેરોમાં જોરદાર ઘટાડો આવ્યો હતો, પરંતુ અદાણી પોર્ટ્સના શેરમાં ઝટકાને સરળતાથી પહોંચી વળ્યા અને શેરમાં વધારે ઘટાડો ન આવ્યો હતો, એટલે કે અદાણી પોર્ટ્સના શેરમાં એક્સપર્ટ બુલિશ જોવા મળી રહ્યા છે આપણને। આ શેરે 2008ની મંદી પછી રોકાણકારોને 980% વધારેનું રિટર્ન આપ્યું છે। તેની સાથે ડિવિડન્ડ આપવા મામલે પણ શેર આગળ રહ્યો છે અને હજુ સુધી 20 વખત ડિવિડન્ડ વેચી ચૂક્યો છે। અદાણી પોર્ટ્સના શેર એક વખત સ્પ્લિટ થાય છે 23 સપ્ટેમ્બર 2010 ના રોજ 1.1:5 ના રેશિયોમાં 10 રૂપિયાથી 2 રૂપિયાની વિભાજિત થાય, એટલે કે 10 રૂપિયાની ફેસ વેલ્યુને 2 રૂપિયામાં વિભાજિત કરી હતી। પછી આ ઓર્ડર બુક પણ આ કંપનીની બહુ મોટી છે। મોટી ઓર્ડર બુક અને શાનદાર કમાણીના દમ પર અદાણી પોર્ટ્સના શેરોમાં હવે તેજીની આશા જોવાઈ રહી છે। અદાણી પોર્ટ્સને લઈને 7 બ્રોકરેજ હાઉસ બુલિશ છે। બ્રોકરેજ મોતીલાલ ઓસવાલ, એચએસબીસી, મોર્ગન સ્ટેનલી, સીએલએસએ અને જેએમ ફાઇનાન્શિયલની આશા છે કે આવનારા સમયમાં અદાણી પોર્ટ્સના શેર રોકાણકારોને ખૂબ તગડી કમાણી કરાવે છે। અદાણી પોર્ટ્સ મોટાભાગે 1500 રૂપિયાના ટાર્ગેટ પર આપવામાં આવ્યો છે। બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે અદાણી પોર્ટ પર ખરીદીની સલાહ આપતા તેને 1470 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે। આ શેરમાં હજી પણ આપણને તેજી યથાવત જોવા મળે છે। અદાણી પોર્ટના શેરમાં હજુ તેજી કાયમ છે। ગયા કારોબારી સત્રમાં એનએસસી પર શેર તેજી સાથે 1329 રૂપિયા અને 55 રૂપિયાના સ્તર પર બંધ થયા। ગયા એક મહિના પછી એનએસસી પર શેર 52 વીક સપ્તાહની હાઈ 1356 રૂપિયા અને 55 પૈસા ઉપર છે અને 52 વીકની લો સપાટી 571 રૂપિયા અને 55 પૈસા છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે અદાણી પોર્ટ્સના શેર વિશે વાત કરી, જેમાં સાતસદ બ્રોકરેજ હાઉસ બુલિશ જોવા મળી રહ્યા છે અને તેને ટાર્ગેટ પણ આપ્યો છે 1500 રૂપિયાનો અને ખરીદીની સલાહ આપી છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।